अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આપણે ભારતના વિભિન્ન સંતોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છે અને તેની અંતર્ગત શ્રી કાણે મહારાજ જેઓ મહારાષ્ટ્રમાં થઈ ગયા તો તેમનું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છે। તો ગત પ્રવચનમાં આપણે શ્રવણ કર્યું કે કાણે મહારાજને નાનપણમાં જ દત્ત મહારાજ સાથે ભોજન કરવાનો સુયોગ પ્રાપ્ત થયો હતો તેમના પોતાના ઘેર જ, અને ત્રીજા જે સહભોજન પંક્તિમાં બેઠા હતા તે તેમના મોટા ભાઈ હતા। તો તેમના જે મોટા ભાઈ હતા તેમનું જ્યોતિષનું જ્ઞાન પણ અદ્ભુત હતું અને તે વિશે આપણે આ પ્રવચનમાં શ્રવણ કરીશું। તો કાણે મહારાજ અને તેમના મોટાભાઈ ગંગાધર પંત તેઓ પાસે જ્યોતિષનું પણ શ્રેષ્ઠ શિક્ષણ હતું અને તે ગંગાધર પંત નું ધ્યાન નોકરીમાં વિશેષ રહેતું નહીં। તેઓ પોતે ઉત્તમ કલાકાર હતા અને તેમણે એક નાટકની પણ કંપની શરૂ કરી હતી અને અનેક પ્રકારના નાટકો જેમ કે જીવાત્મા છે, એના પછી કબીર કમાલ, એના પછી મીરાબાઈ, ત્રૈમૂર્તિ સિદ્ધેશ્વર, ભરતભાવ જેવા અનેક ધાર્મિક નાટકો તેમણે લોકો માટે તૈયાર કર્યા અને અલગ અલગ ગામમાં જઈને તેના પ્રયોગો કર્યા હતા। ગંગાધર પંત જેઓ કાણે મહારાજના મોટા ભાઈ હતા તેઓ નાનપણથી શ્રી ગુરુચરિત્રના સપ્તાહ પારાયણો કરતા હતા અને તેના પણ કડક નીતિ નિયમો પાળીને તેઓ સપ્તાહ પારાયણ કરતા અને તેને લીધે તેમનામાં પણ ભૂત પિશાચને દૂર કરવાની શક્તિ આવી હતી। ગંગાધર પંત એક શ્રેષ્ઠ પ્રકારના જ્યોતિષી પણ હતા અને તેમની જે નાટક કંપની હતી તો તેનો મુકામ બેળગામમાં હતો, મહારાષ્ટ્ર કર્ણાટકના બોર્ડરમાં, હાલ એ કર્ણાટકમાં આવ્યું છે। ત્યાં તેમના માતાજી અને કાકા એ ગંગાધર પંતને મળવા માટે ગયા છે। તે સમયે કાણે કાકાની ભાભી એમનું પ્રથમ વખત જ રજો દર્શન હતું। પહેલા નાનપણમાં લગ્ન કરતા હતા અને લગ્ન થઈ જાય અને એના પછી પણ રજો દર્શન થતું હતું તો ત્યારે તેઓ એ ઋતુ શાંત નામનો એક ધાર્મિક કાર્યક્રમ પણ કરતા હતા। આ વાત ગંગાધર પંતને ઘણે દૂર રહીને પણ ખબર પડી છે। તો ગંગાધર પંતના પત્ની તો દૂર હતા પણ તેમને રજો દર્શન થયું છે અને તેઓ બોલતા બોલતા એકદમ બોલી ગયા કે માતાજી એકદમ ઘાત થઈ ગયો છે, અને પછી તેમણે તેમના પત્નીએ કયા રંગની સાડી પહેરી છે તે પણ તેમણે તેનું વર્ણન પોતાની માતા પાસે કર્યું છે અને ઘણે દૂરથી આ એમણે જોઈને આ વાત તેમની માતાને કરી છે। હવે પત્નીનું મોઢું પણ મારે જોવું ન જોઈએ અને જો હું જોઈશ તો આજથી 1 વર્ષની અંદર જ મૃત્યુ નક્કી છે, એવું ગંગાધર પંતે તેમના માતાજીને કહ્યું છે। તો માતાજીને પણ આ વાત સાંભળીને આશ્ચર્ય થયું છે। સુરતના જે સંતો જેમણે અક્કલકોટનો મઠ સ્થાપિત કર્યો તેમનો પણ પુત્ર હતો બાબુ, તો એનું પણ લગ્ન કરવાનું હતું। તેઓ જાણતા હતા કે બાબુનું લગ્ન થશે અને 1 વર્ષની અંદર જ તેમનું પોતાનું મૃત્યુ થશે, છતાં પણ જે નસીબમાં લખ્યું હોય, સૃષ્ટિકર્તાએ નક્કી કર્યું હોય, આથી તેમણે એ બાબુનું લગ્ન કરાવી દીધું
અને એના 1 વર્ષની અંદર જ તેમનું પોતાનું પણ મૃત્યુ થયું હતું. તો અહીંયા પણ ગંગાધર પંતને તેમની માતાએ પૂછ્યું છે કે આમાંથી બચવાનો ઉપાય શું? તો ગંગાધર પંતે કહ્યું કે 1 વર્ષની અંદર પતિ પત્નીની આંખો મળવી ન જોઈએ, એટલે દૂરથી પણ એકબીજાને જોવા જોઈએ નહીં. તો આ જ રીતથી ગરડેશ્વરના સંત શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે તેમના એક ભક્તને કહ્યું હતું કે તમને સંતાન તો થશે, પરંતુ એ સંતાનનું મુખ પિતાએ 6 મહિના સુધી બિલકુલ જોવું નહીં, અને એના પછી ગ્રહ શાંતિ થયા પછી જ પિતાએ એ પોતાના પુત્રનું મુખ દર્શન કરવું જોઈએ, નહીં તો પછી એ પિતા માટે ઘાતક ઠરે છે. તો આવા જ્યોતિષના યોગો જન્માક્ષરમાં પણ હોય જ છે. આથી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે એ ભક્તને કહ્યું હતું, પરંતુ તેઓ સંત પુરુષની આજ્ઞાને માનનાર ન હોવાથી તે પિતાએ નામકરણના સંસ્કાર વખતે બાળકનું મુખારવિંદ જોયું અને 1 વર્ષની અંદર જ તેમને ટીબી થયો અને તેઓ મૃત્યુ પામ્યા છે. તો અહીંયા પણ ગંગાધર પંતે જણાવ્યું કે 1 વર્ષની અંદર જો હું પત્નીનું મોઢું ન જોઉં અને પત્નીએ પણ મારું મોઢું ન જોયું, મારું મૃત્યુ ટળી શકે છે. તો ગંગાધર પંતના માતાએ વહુને જઈને સમજાવ્યું, 1 વર્ષ સુધી તારે પિયરમાં રહેવાનું અને પતિનું એટલે કે આમના પુત્રનું મોઢું ગંગાધર પંતનું જોવાનું નહીં, પરંતુ ભવિષ્ય જે નક્કી હોય છે તેને આપણે કદી પણ ટાળી શકતા નથી. અને તે જ પ્રકારનો પ્રસંગ ઘટ્યો છે. અને કાને કાકાના ભાભી હતા, તો તેઓ હનુમાનજીના દર્શન કરવા માટે ગામમાં આવ્યા છે અને પતિ પત્નીની નજર એક થઈ છે, અને એ નજર એક થઈ તેના બરોબર 1 વર્ષની અંદર જ એટલે કે પોષવદ તૃતીયા અને ઈસવીસન 1910 ગંગાધર પંત મૃત્યુ પામ્યા છે. અને મૃત્યુ પૂર્વે જે દત્ત ભગવાને પ્રત્યક્ષ દર્શન આપીને અને એમના ઘેર ભોજન કરીને તેમને કૃતાર્થ કર્યા હતા, આ એમનો પુણ્યનું ફળ છે. ઘણા બધા જ્યોતિષમાં આવા યોગો હોય છે. કેટલાક લોકો આને સ્પષ્ટ પણ કહે છે, કેટલાક લોકો આને વધારે દુઃખ ના લાગે એ રીતથી પણ કહેતા હોય છે. પણ આવા અચૂક યોગો હોય છે. જો એવો કોઈ સમર્થ જ્યોતિષી હોય કે સંત પુરુષ હોય અને જે કહે તેને તો આપણે પાળીએ, જીવનમાં ઉતારીએ એ આજ્ઞાનું, તો આપણું કલ્યાણ થાય છે. તો આ બાજુ કાને મહારાજ પોતે પણ બીમાર હતા. આ બાજુ તેમના મોટા ભાઈ ગંગાધર પંત, એમનું પણ અકાળે મૃત્યુ થયું. અને કુટુંબમાં અનેક પ્રકારની અડચણો અને વિઘ્નો આવતા જ રહ્યા છે. આથી ખાણે કાકાનું શિક્ષણ એ સળંગ રીતે ચાલી શક્યું નથી અને શિક્ષણ દરમિયાન અનેક વિઘ્નો એમને સહન કરવા પડ્યા છે. વારંવાર તેમને સ્થળાંતરનો પણ યોગ આવતો હતો, ગામ પણ બદલવું પડે. તો આ રીતથી એમનું શિક્ષણ એ વ્યવસ્થિત રીતે થઈ શક્યું નથી. ઈસવીસન 1911 કાને કાકાને પણ પ્લેગ થયો અને તે માટે તેમના જે પિતા શ્રી પ્રભાકર પંત તેમને 2 ગાવ લઈ આવ્યા છે અને પોતે પણ 2 ગાવ ગયા છે. પ્રભાકર પંતને પણ પ્લેગ થયો અને ઈસવીસન 1912 એ પ્રભાકર પંતનું મૃત્યુ થયું છે. કુટુંબમાં આ પ્રકારની અનેક કઠિન પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને એક જ સારી વાત હતી કે કાને કાકા એ પ્લેગમાંથી ધીમે ધીમે સાજા થયા છે
અને તેઓ આસ્તિક અને નિષ્ઠાવાન ઉપાસક હોવાથી તેઓ બીમારીમાંથી બચી ગયા છે. એના પછી પ્રાપંચિક જવાબદારી. કાને મહારાજના પિતાશ્રી પ્રભાકર પંત તેઓ શાહુકારીનો વ્યવસાય પણ કરતા હતા અને તેમના મૃત્યુના સમયે તેમની પાસે લગભગ એ વખતના 40,000 રૂપિયાના વિક્ટોરિયા રાણુના સ્ટેમ્પ હતા, સ્ટેમ્પ પેપર જે હોય છે તે. અને પ્રભાકર પંતના મૃત્યુ પછી કાણે કાકા પાસે આ બધા સ્ટેમ્પ પેપર આવ્યા. તેમના એક સગાવાલા હતા, તેમને લાગ્યું કે આ બાબુ તો અજ્ઞાની છે, એને કશું ખબર નથી, તો આ 40,000 સ્ટેમ્પ પેપર એને 500 રૂપિયા આપીને આપણે એની પાસેથી છીનવી લેવા જોઈએ. આવો વિચાર એને બાબુ એટલે કાને મહારાજ પાસે કર્યો. પણ કાણે કાકાને લાગ્યું કે જો બળજબરીથી પણ તે સ્ટેમ્પ પેપર તેની પાસેથી લઈ જાય અને એ પાપમાં પડે અને એ પાપમાં પોતે પણ કારણરૂપ બને, તો એના કરતા એ પાપના ભાગીદાર ન થાય એના સગા, એના માટે એમણે પોતે નુકસાન વેઠીને પણ બધા સ્ટેમ્પ પેપર એમણે બાળી નાખ્યા છે. તો ઘણા બધા લોકોને લાગ્યું કે પ્રભાકર પંતનો દીકરો એટલે કે આ કાણે મહારાજ એ ચોક્કસપણે ગાંડો હોવો જોઈએ, જેથી એને સ્ટેમ્પ પેપર એ બાળી નાખ્યા. પરંતુ ઈશ્વરના દરબારમાં તે ખરેખર એકદમ ડાયો હતો અને બીજાને પણ પાપ કર્મ કરતા તેને રોક્યા છે. કાણે મહારાજે તેમના માતાજીને આધાર આપ્યો છે અને સંસારની ધુરા પોતાના ખભા પર સ્વીકારી છે. અને જે રીતથી દાસબોધ આદિ ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે, તો તે જ પ્રમાણે તેમણે ભિક્ષા માગીને પણ પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટે પ્રયત્ન કર્યો છે. માંડ માંડ તેમણે 7 ધોરણ સુધી અભ્યાસ પૂરો કર્યો છે, પરંતુ તેમની સ્મરણ શક્તિ શ્રેષ્ઠ પ્રકારની હતી અને પાઠાંતર પણ શ્રેષ્ઠ હોવાથી અને પાછા પોતે નિર્વ્યસની હોતા શરીર પ્રકૃતિ પણ એમની યોગ્ય હતી. આથી ધાર્મિક શિક્ષણ જે એમનું હતું, ધાર્મિક શિક્ષણ, તો તે શ્રેષ્ઠ પ્રકારનું હતું. પ્લેગની બીમારીમાંથી તેઓ જ્યારે સાજા થયા ત્યારે તેમણે પંચસુક્ત પવમાન અભિષેક વગેરેનો વિધિ શીખી લીધો છે અને તેને લીધે કર્મકાંડનો વ્યવસાય કરવાનું તેમણે નક્કી કર્યું છે. તે જ સમય દરમિયાન કૃષ્ણાબાઈ ગાડગીર નામની એક શ્રીમંત મહિલાને પૂજા માટે બ્રાહ્મણ જોઈતો હતો અને આ જે કૃષ્ણાબાઈ ગાડગીરનું ઘર હતું તે તેમનો બંગલો ભૂત પ્રેતથી બાધિત હતો એમ ગામના બધા જ લોકો માનતા હતા. આથી કોઈ પણ કર્મકાંડી બ્રાહ્મણ એ ઘરમાં પૂજા પાઠ માટે જતો ન હતો. આ કૃષ્ણાબાઈ ગાડગીરને બીજો તો કોઈ ઉપાધ્યાય કે ભિક્ષુક બ્રાહ્મણ ન મળ્યો. તો કાણે કાકાને પૂછવામાં આવ્યું, તો કાણે કાકાએ પોતાની શરતો તેમને જણાવી છે અને એક શરત એ જ હતી કે દરેક વસ્તુ યોગ્ય સમયે પૂરી થવી જોઈએ. પૂજાની તૈયારી કૃષ્ણાબાઈ ગાડગીરે તૈયાર કરવાની, થાળની પણ વ્યવસ્થિત સર્વ તૈયારી હોવી જોઈએ અને બોલાવવા માટે દર વખતે સિપાહીએ એમના ઘેર સુધી આવવું જોઈએ. તો આ બધી શરતો કાણે મહારાજે કૃષ્ણબાઈ ગાડગીરને કહી છે અને તે બધી જ શરતોનો કૃષ્ણાબાઈએ સ્વીકાર પણ કર્યો છે. આથી કાણે મહારાજ એ કૃષ્ણબાઈ ગાડગીરને ત્યાં પૂજા માટે જવા લાગ્યા છે. કૃષ્ણબાઈ ગાડગીર
એક તો શ્રીમંત હતા અને આથી તેમનામાં અહંકાર પણ પૂરેપૂરો હતો. તો કૃષ્ણાબાઈએ કાણે કાકાની અનેક વખત પરીક્ષા જોવા ઠરાવી છે અને પહેલા દિવસે તેમણે જે ભોજન બનાવ્યું હતું તે ખૂબ જ તીખું બનાવ્યું હતું અને કાણે મહારાજ કેવી રીતે ભોજન કરે છે તે જોવા તેઓ સામે જ બેઠા છે. ભગવાનને થાળ ધરાવી દીધો હતો. તો કાણે કાકાએ બિલકુલ તીખું ખાધું છે એવું દર્શાવવા વિના તેમણે ભોજન કર્યું છે અને તેમણે પાણી પણ માંગ્યું નથી અને એમના આંખમાંથી પણ કોઈ આંસુ નીકળ્યા નહીં. તો આવા ધીર ગંભીર કાણે મહારાજને જોઈને શ્રીમંતબાઈને તો સારું લાગ્યું, પણ બીજા દિવસે તેમણે જે રસોઈ બનાવી હતી એને એકદમ પુષ્કળ મીઠું નાખીને ખારી બનાવી. છતાં પણ બીજા દિવસે પણ કાણે મહારાજે તે રસોઈનું ભોજનનો સ્વીકાર સહજ રીતે કર્યો છે અને ત્રીજા દિવસે એ કૃષ્ણાબાઈએ છાશ તરીકે છાશનું જે વાસણ વિછળીએ એ વિછળેલું પાણી છાશ તરીકે કાણે મહારાજને આપ્યું છે અને કૃષ્ણાબાઈએ પૂછ્યું કે છાશ કેવી હતી? તો કાણે મહારાજ બોલ્યા અમૃત તુલ્ય. અને આ શબ્દ કૃષ્ણાબાઈના પતિના પણ હંમેશા રહેતા હતા કે અમૃત તુલ્ય એ શબ્દ તેઓ બોલતા હતા. તો તેના થકી પોતાના દિવંગત પતિની યાદ આવીને એ કૃષ્ણાબાઈની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા છે. ત્યાર પછી તેમણે આ કાણે મહારાજની પરીક્ષા કરવાનું તેમણે ટાળ્યું છે. તો લગભગ 10 વર્ષ સુધી કાણે મહારાજે આ રીતથી કૃષ્ણાબાઈએ પાસે પૂજન અને કર્મકાંડનું કાર્ય કર્યું છે. એક બાજુએ કાણે મહારાજ મિલિટરી ડેરીમાં પણ નોકરી કરતા હતા અને ફક્ત પૂજા માટે જ થોડા સમય માટે આ કૃષ્ણબાઈ પાસે જતા હતા અને મિલિટરી ડેરીમાં તેમની રાતની ડ્યુટી હતી. આથી દિવસે તેઓ કર્મકાંડ પૂજા તેઓ સહજ રીતે કરી શકતા હતા. તો એક વખત કૃષ્ણાબાઈ ગાડગીલ તરફથી 2-3 વાર સિપાઈ બોલાવવા આવ્યો છે, પરંતુ કાણે મહારાજ એ ત્યાં જઈ શક્યા નહીં અને નોકરીમાંથી ઘેર આવ્યા પછી તરત જ તેઓ કૃષ્ણાબાઈ ગાડગીલના ઘેર ગયા. તો તે સમયે એ કૃષ્ણાબાઈ બોલવા લાગ્યા કે નાક કરતા તો આ મોતી એ વધારે ભારે થયું લાગે છે, શું કરવું તેની ખબર પડતી નથી. અને કેટલી વખત બોલાવવા માણસને મોકલવો. મળ્યા પછી કાણે મહારાજ જે તેમને જણાવ્યું કે 3 દિવસ મારે બદલે કોઈ બદલી વાળો મનુષ્ય પૂજા કરવા આવશે અને તેના પછી કદી પણ તેમની પાસે પૂજા કરવા માટે ન જવાનો તેમણે નિર્ણય કર્યો છે. ફરી સિપાઈ બોલાવવા આવ્યો. કાણે મહારાજે ત્યાં જઈને તેમને કહ્યું છે કે તમે તે દિવસે જયારે કહ્યું હતું કે નાક કરતા મોતી વધારે ભારે છે, તમારી પાસે તો મોટો આધાર, અધિકાર, સંપત્તિ, ઘર, બંગલો બધું જ છે અને હું તો સાચે સાચ મોતી એટલે કે સંસ્કૃતમાં મુક્તા ફળ કહે છે કે મુક્ત જ છું. મારે હવે નોકરી કરવાની કોઈ જરૂર નથી અને આ રીતથી એ ગાડગીલ બહેનની નોકરી કાણે મહારાજની છૂટી ગઈ છે. એના પછી નસીબની પરીક્ષા. તો એ રીતથી ગાડગીલના ઘેર કાણે કાકાએ જે નોકરી કરી, કાણે મહારાજ વિશે
એ બાઈને તો નિસ્પૃહ તેની એકદમ ખાતરી હતી જ કે કાણે મહારાજ સોના કે ચાંદી કોઈ પણ વાસણ કુસણ અથવા એના ઢગલા પર પણ બેસાડવામાં આવે તો તેઓ તેમાંથી એક ગુંજ જેટલું પણ સોનું લેશે નહીં, તો એવી ખાતરી આ ગાર્ગીબાઈને હતી. તેના પછી કાણે મહારાજ એક દરજી પાસે દરજી કામ શીખવા માટે ગયા છે અને તે વિદ્યા તેમણે ઓછા જ સમયમાં આત્મસાત કરી છે. પરંતુ તે જે દરજી હતો તે આગળનું કશું શીખવાડવા તૈયાર ન હતો. તેમણે ત્યાં શીખવાનું છોડી દીધું અને ઓછા પૈસાથી તેઓ કામ કરતા, એટલે ઘણા બધા લોકો તેમને કામ માટે બોલાવવા લાગ્યા અને આમ કરવાથી જે બીજા દરજીઓ હતા એમને નુકસાન થવા લાગ્યું. તો આ વાત ધ્યાનમાં આવતા જ તેમણે પોતાને બદલે બીજા માણસને બદલી તરીકે મોકલીને દરજીનું કામ તેઓ કરવા લાગ્યા અને તેમને તેના દ્વારા પણ સારી આર્થિક મદદ થવા લાગી. અને જે બદલી માણસોને કપડાં સીવવા માટે તેઓ મોકલતા હતા તો તેઓ કહેતા હતા કે અડધી કમાણી તમે લો. ત્યારે કાણે મહારાજ માત્ર એટલું જ કહેતા હતા કે મારે તો દરેક વખતે ફક્ત 4 આના જ તમારી પાસેથી લેવા છે. તો આ રીતથી આ દરજી કામ પણ કાણે મહારાજનું થવા લાગ્યું છે. એના પછી એક સહજ યોગનો પ્રસંગ આવ્યો છે. તો એક બાજુ અનેક સ્થળે નોકરી કાણે મહારાજ કરતા હતા અને સાથે સાથે ઉપાસના પણ કાણે મહારાજ કરતા હતા. ઈસવીસન 1915 થી 20 આ દરમિયાન કાણે મહારાજે સર્વે ઓફિસમાં પણ કામ કર્યું છે, સરકારી ડેરીમાં પણ કામ કર્યું છે, મ્યુનિસિપાલિટીમાં પણ કામ કર્યું છે. આમ અલગ અલગ ઠેકાણે તેમણે નોકરી કરી છે. પરંતુ દરેક નોકરીમાં નિષ્પૃહતા, સ્પષ્ટ વક્તેપણા અને નિડરતા આ વૃત્તિને લીધે તેમની નોકરી ટકતી નહીં. સ્પષ્ટ કોઈને પણ વાત કહી દે એટલે માલિકને માઠું લાગે અને એમને નોકરી છોડી દેવી પડતી હતી. તો આ તેમના સ્વભાવથી બીજા બધા લોકોને ફાયદો થતો હતો કે આ નોકરી છોડી દે તો બીજાને નોકરી તરત મળી જતી હતી. તો સદગુરુ શ્રી ગોંદવલેકર મહારાજ જેવો થઈ ગયા અને જેમણે નામસ્મરણ ઉપર એટલું બધું વૈવિધ્ય સભર અને વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. એ ગોંદવલેકર મહારાજ પ્રભુ રામચંદ્રજીના મહાન ભક્ત હતા. તેઓ એક યોગી પણ હતા અને ટૂંકામાઈ નામના એક સિદ્ધ પુરુષના તેઓ શિષ્ય હતા. તો આ ગોંદવલેકર મહારાજ એક દિવસ બેળગાંવમાં આવ્યા છે અને તેમના ઘણા ભક્તો પણ બેળગાંવમાં હતા. તે ગોંદવલેકર મહારાજની અનેક વાતો તેમના ભક્તો કાણે મહારાજને પણ કહેતા હતા. આથી કાણે મહારાજને પણ આ ગોંદવલેકર મહારાજ પ્રત્યે શ્રદ્ધા ઉપજી છે અને તેમને પણ એવું લાગ્યું કે જો ગોંદવલેકર મહારાજ બેળગાંવમાં આવે તો હું પણ તેમના શ્રદ્ધાપૂર્વક દર્શન કરીશ. બાહ્યતઃ દેવતાનું કે સંતનું દર્શન આપણે કરીએ એના કરતા આપણે જો આપણા હૃદયમાં જ એ મૂર્તિની સ્થાપના કરીએ તો એ ઉપાસનામાં શ્રેષ્ઠ પદ્ધતિ છે. પરંતુ આ દરેકને ફાવતું નથી. જે ગુરુ આજ્ઞાનું પાલન કરનારો છે, જે ધર્મમય જીવન જીવતો હોય છે, જે આસ્તિક છે, તો તેના જીવનમાં આનું શું પરિણામ આવે તો એ આપણે જોઈએ. તો ચિદમ્બર દીક્ષિત નામના જે મહાન સંતો કર્ણાટકમાં થઈ ગયા અને એમણે મોટા મોટા યજ્ઞો પણ કર્યા છે, અનેક દિવ્ય લીલાઓ કરી છે અને એમના યજ્ઞમાં શ્રી અક્કલકોટના સ્વામી સમર્થ પણ
ઘી પીરસવા માટે હતા એવું શ્રી અક્કલકોટ સ્વામી તેમના અનેક ભક્તોને કહેતા હતા. અને એ યજ્ઞમાં અનેક લોકોને અન્નદાન પણ થતું હતું. અને તેમાં એક ભક્ત જે દાળના વાસણમાં ઉકળતા એ પડ્યો અને દાઝી ગયો અને મૃત્યુ પામ્યો. તો એ સમયે અક્કલકોટના સ્વામી મહારાજે એના ઉપર અમૃત દ્રષ્ટિ કરીને એ માણસને જીવંત કર્યો હતો. તો આવા ચિદમ્બર દીક્ષિતના પૌત્ર જે પાંડુરંગ બુવા છે તેમના દર્શનનો પણ લાભ આ કાણે મહારાજને પ્રાપ્ત થયો છે. અને પાંડુરંગ બુવાએ કાણે મહારાજની સ્થિતિ જોઈને થોડીક તેમણે પરીક્ષા પણ કરી છે. અને પરીક્ષા કર્યા પછી તેમણે પ્રેમથી કહ્યું છે કે તું તો અમારા પૈકી જ છે અને તારે ક્યાંય પણ જરૂર પડે, શંકા પડે તો ત્યારે પણ તું અમારી પાસે આવતો રહેજે. અને એક વખત એ પાંડુરંગ બુવા કાણે મહારાજના ઘેર ધુંધરુ માસમાં ભોજન માટે પણ તેઓ ગયા છે. આના પછી કાણે મહારાજનો વિવાહ યોગ એ આપણે શ્રવણ કરીએ. કાણે મહારાજના માતાજી હતા જ્યાં સુધી હયાત હતા. તો તે સમય દરમિયાન કાણે કાકાના લગ્નનો યોગ એકવાર પ્રાપ્ત થયો હતો, પરંતુ તેમની હયાતીમાં તેમના લગ્ન થનાર ન હતા આવો યોગ તેમના જન્માક્ષરમાં હતો. અને એ યોગ કાણે કાકાને પણ ખબર હતો અને ઘટના પણ એ જ રીતથી બની છે. જ્યારે તે કન્યા એમના માટે કહીને આવી અને તે કન્યાએ જ કાણે કાકા માટે ના પાડી છે. આથી એમની માતાજી ને ખૂબ માઠું લાગ્યું છે. પણ જ્યારે કન્યાએ ના પાડી હોય તો તેઓ પણ શું કરી શકશે. અને કન્યાએ એવું કહ્યું કે મારે તો જર ઝવેરાત દાગીના અને ઘર ઇત્યાદિ બધું જ સમૃદ્ધિ મારે જોઈએ. અને આ કાણે કાકા તો એ ભિક્ષુક છે, તો મને ક્યાંથી તેઓ દાગીના બનાવી આપશે, માટે આ લગ્ન માટે મારી ના છે. તો આ રીતથી કાણે મહારાજ માટે જે કન્યાએ ના પાડી, કારણ કે તેને દાગીનાની ખૂબ જ સ્પૃહા હતી અને આગળ જતા તેનું લગ્ન એક બીજવર સાથે થયું છે, પરંતુ દાગીનાની એની જે સ્પૃહા હતી તો એ તો એની પૂર્ણ થઈ છે, પરંતુ સ્ત્રી માટે મુખ્ય દાગીનો જે પતિ કહેવાય છે તો તે તેને ગુમાવવો પડ્યો છે. કારણ કે બીજવર થોડા જ સમય પછી મૃત્યુ પામ્યો. તો આ પણ એક પ્રકારનો યોગાયોગ જ કહેવાય. તો ઈસવીસન 1918 કાણે કાકા ના માતાજી હતા તો તેમનું મૃત્યુ થયું છે. અને એ સમયે ઋષિવાડીમાં ક્રિયાકર્મ માટે કાણે મહારાજ ગયા છે. અને તેમના મોટાભાઈ હતા એમની પત્ની નું પણ મૃત્યુ થયું એવું તેમણે ત્યાં જાણ્યું. તો હવે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરશે એમ તેમને લાગ્યું. કારણ કે જ્યારથી ભાભી એમના કુટુંબમાં આવી હતી ત્યારથી ઘરમાં અનેક કંકાસ અને અનેક પ્રકારના દુઃખો ના વાદળો એમના કુટુંબ પર ઘેરાઈ આવ્યા હતા. તો એ ભાભીનું મૃત્યુ થયું એટલે એ બધા કષ્ટો અને વિઘ્નો હવે ઓછા થશે એવું કાણે મહારાજે જાણ્યું છે. તો કાણે મહારાજ પણ જ્યોતિષના પણ તેઓ જાણકાર હતા અને આને લીધે તેઓ આ બધી વાતો જાણી શક્યા છે. તો ઋષિવાડીની નજીક કુરુનવાડ એમ નામનું એક નાનકડું રજવાડું છે અને ત્યાંના રાણીએ એક કન્યાનો ઉછેર કર્યો હતો. તો એ કન્યા એ કુરુનવાડના રાણી સાહેબ પાસે આશ્રય હતી. તો તે કન્યા કાણે કાકાને આપી એવો એ રાણી સાહેબનો ઈચ્છા હતી.
તો કાણે કાકાની પરીક્ષા લેવા માટે કુરુનવાડની રાણી સાહેબે તેમને કુરુનવાડના રાજાની સાથે પંક્તિમાં ભોજન માટે આમંત્રણ આપ્યું છે અને રાજાઓનું ભોજન સમારંભ એટલે એ બધા જ પ્રોટોકોલ એમાં એનું પાલન થતું હોય છે. કોને કેવી રીતે બેસવું, કેવી રીતે પીરસવું, ક્યારે ઉઠવું. તો એ રાણી સાહેબ આ કાણે મહારાજ સામે બેસીને નિરીક્ષણ કરતા હતા. ચાંદીની થાળી અને વાટકીઓ અને ચાંદીની પવાલું અને લોટો અને પંચ પકવાન, તો એનાથી ભરેલી આખી થાળી હતી. અને કાણે મહારાજના થાળીમાં એક વાટકી એ વધારે રાખવામાં આવી હતી અને તેમાં કેસરનું પાણી રાખવામાં આવ્યું હતું. તો કાણે મહારાજ પણ સાવધ હતા અને તેમણે આચમન કરીને ભાત દાળ એ બધું મિક્સ કરીને ભાજીમાં પણ એમણે હાથ નાખતા પહેલા કેસરની વાટીમાં તેમણે હાથ પોતાનો ડુબાવ્યો છે અને હાથને સ્વચ્છ કર્યો અને પછી એમણે ભાજીમાં હાથ નાખ્યો છે. તો આવું દરેક સમયે તેમણે કર્યું. તો રાણી સાહેબની પરીક્ષામાં તેઓ ઉત્તીર્ણ થયા છે અને તેઓ બોલ્યા કે તું કોઈ સામાન્ય કર્મકાંડી બ્રાહ્મણ નથી. અને તેમના મનમાં તો એવું જ હતું કે હવે તરત જ લગ્ન આ કન્યા સાથે કરી લેવા છે. પરંતુ કાણે મહારાજના માતુશ્રીનું પણ નિધન થયું હતું અને એમના ભાભીનું પણ મૃત્યુ થયું હતું. તે સિવાય ઘરની પરિસ્થિતિ પણ આર્થિક વિકટ હતી. એટલે કાણે કાકાએ તેમને ના પાડી અને પછી તેમને ખબર પડ્યું કે બંનેનું ગોત્ર એક જ હોવાથી એ ગોત્ર પણ એ મળતું આવતું નથી. તો આ પ્રમાણે કુરુનવાડના જે રાણી સાહેબા છે તો તેમના મનમાં જે ઈચ્છા હતી તો એ કાણે મહારાજનું લગ્ન એ કન્યા સાથે થયું નથી. તો આ પ્રવચનમાં આપણે કાણે મહારાજના જીવનમાં આવેલા આ ઘણા બધા પ્રસંગોને જોયા છે અને પછી એમના જીવનમાં કેવા અનેક પરિવર્તન અને કેવા કેવા પ્રસંગો આવે છે તે આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. તો કાણે મહારાજ જેઓ 23 જાન્યુઆરી 1897 જન્મ્યા હતા અને 31 ઓક્ટોબર 1977 તેઓ સમાધિસ્થ થયા છે. તો અનેક ભૂત પ્રેતને એમણે કાઢ્યા હતા અને જેને આપણે પ્લેન્ચેટ કહીએ છીએ અથવા પરદેશના લોકો પ્લેન્ચેટ કહે છે, તો મૃત આત્માને બોલાવીને એમની પાસેથી માહિતી મેળવવી. તો એ પ્લેન્ચેટ એ આપણી જ પરંપરાનું છે અને એને શિવયંત્ર કહે છે એવું કાણે મહારાજ કહેતા હતા. તો તે પ્રસંગોપાત આગળ ચરિત્રમાં આવશે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.